હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. એન્ડ તમે બધા મજામાં અને મસ્તીમાં જ હશો, કેમ કે મારો બ્લોગ આજે બહુ દિવસ પછી આવ્યો છે. લગભગ બે અઢી મહિના જેવું થઈ ગયું મારો બ્લોગને. કેમ કે હું ઘરે નહોતું એટલે બ્લોગ મારા નહોતા આવતા. કેમ કે હું હતો અમદાવાદ ને મને ત્યાં ટાઈમ નહોતો મળતો બ્લોગ શૂટ કરવાનો, એટલે મારા બ્લોગ નહોતા આવતા. પણ હવે ઘરે છું એટલે મારા બ્લોગ કન્ટિન્યુ આવતા રહેશે ને તમે મને સપોર્ટ કરતા રહેજો. આજે આપણે આવી ગયા છીએ લાસ્ટ ટાઈમ જે આપણે પહેલો મારો બ્લોગ બનાવ્યો હતો મારા જિંદગીનો, ત્યારે એને હું પાછું આજે શૂટ કરું છું. તમે જોઈ શકો છો. તમે જો અત્યારે તો ઉનાળો એટલે બધું સુકાઈ ગયું, પણ ત્યારે મેં પહેલો બ્લોગ બનાવ્યો હતો ત્યારે બસ લીલું લીલું મસ્ત બહુ હતું. હમણાં તમે જુઓ બધું સુકાઈ ગયું છે. તો તમે મને સપોર્ટ કરતા રહેજો, કેમ કે આપણે બ્લોગ હવે કન્ટિન્યુ આવતા રહેશે. એન્ડ આપણી લગભગ સબસ્ક્રાઈબ પેલા 20 કે જેટલા સબસ્ક્રાઈબ થઈ ગયા છે, અને તમે મને સપોર્ટ કરશો તો આપણે કંઈક કરીશું. અને લોકો પણ કહે કે તમારાથી કંઈ ના થાય, તો તમે પણ મારે પણ એ લોકોને બતાડવું છે કે एक मिडिल क्लास फैमिली का लड़का क्या नहीं क्या कर सकता है. तो प्लीज़ તમે સપોર્ટ કરતા રહેજો અને આવા જ અંદાજમાં અમે આવતા રહેશું. હેલો ગાઈસ, તમને એવું લાગતું હશે કે કંઈક મારા પપ્પા કંઈક નોકરી બોકરી કરતા હશે, લાગતું હશે, પણ એવું નથી. કેમ કે મારા પપ્પા એક ખેડૂત જ છે અને હું ખેડૂતનો જ પુત્ર છું. કેમ કે યાર પહેલેથી જ મારા દાદા મારા પપ્પા બધા ખેડૂત છે, એટલે ભણવાનું પણ એવું લાગે કે ભણવું નહીં આપણે જુઓ મારા ઘરના તો કોઈ કશું કર્યું નહીં, એટલે મેં વિચાર્યું કે ચલો આપણે યુટ્યુબમાં વિડીયો બનાવીએ. તો મેં યુટ્યુબમાં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે. અને મેં મારા કંપની તો 10 જેવા મારા બ્લોગ મેં બનાવ્યા છે. એન્ડ મને મારા ગામના કહેતા હતા કે તારા બ્લોગ આવતા બંધ થઈ ગયા છે, કેમ વ્યૂઝ નહીં આવતા કે શું. મેં તો પહેલું જ તમને ના પાડી હતી કે મારા બ્લોગ તમે નહીં જુઓ, તો બી મારા બ્લોગ જોતા હતા. કેમ કે બોલે યાર, ગામના છે એટલે કંઈક કરી લેશે, કંઈક મોટું કરશે એમ કરીને બોલે. એટલે મેં કીધું ચાલો ને પાછા આપણે બ્લોગ બનાવીએ. તો મેં પાછું બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. તો તમે સપોર્ટ કરશો તો આપણે કંઈક કરીશું. એન્ડ જો હવે તમારો સપોર્ટ કેવો રહેશે, જેવું તમે સપોર્ટ કરશો એવું આપણે કંઈક લોકોને એવું બતાડીશું. જય માતાજી, જય બાબા.